શ્રીમદ ભાગવત 11મો સ્કંધ 10મો અધ્યાય લૌકિક તથા પારલૌકિક ભોગની અસારતાનું નિરૂપણ. શ્રી ભગવાન ઉવાચ મયોદિતેષ્વહિતઃ સ્વધર્મેષુ મદાશ્રયઃ વર્ણાશ્રમકુલાચારં કામાત્મા સમાચરેત. અન્વેક્ષેત વિશુદ્ધાત્મા દેહિનાં વિષયાત્મનાં ગુણેષુ તત્વધ્યાનેન સર્વારંભ વિપર્યયમ. ગુણેષુ તત્વધ્યાનેન સર્વારંભ વિપર્યયમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા ઉપદેશેલા પોતાના ધર્મનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. નિષ્કામ ભાવે પોતાના વર્ણ, આશ્રમ અને કુળ અનુસાર સદાચારનું પણ પાલન કરવું જોઈએ. જેનું ચિત્ત વિષયમાં પરોવાયેલું છે એવા સંસારી લોકો, એના બધા કર્મોનું પરિણામ વિપરીત જ હોય છે. ચિત્ત વિષયમાં હોય એનું બધા કર્મ જે કરે એના ફળ વિપરીત મળે. સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણ વાળો થઈ અને સંસારથી વિમુખ થઈ જાય. જેવી રીતે સ્વપ્નમાં અનેક પદાર્થો દેખાય છે, પણ જાગ્યા પછી બધા પદાર્થો નિષ્ફળ છે. એવી રીતે જાગૃત અવસ્થામાં પણ મનથી જે સાંસારિક સંકલ્પ વિકલ્પ થાય છે ને, એ બધા મિથ્યા છે. અને ઇન્દ્રિય દ્વારા થનારી બધી ભેદ બુદ્ધિ પણ મિથ્યા છે. કારણ કે ભેદ બુદ્ધિનો ભ્રમ છે એ અજ્ઞાનને કારણે જ છે. એટલે નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ. બધા કર્મ ભગવાનને અર્પણ કરી દેવાના. સકામ કર્મ તો ક્યારે કરવા જ નહીં. અને આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ને, ત્યારે વિહિત કર્મોનો પણ આદર કરવો. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા યમનું પૂર્ણપણે પાલન કરવું. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરની ઉપાસના આ નિયમ છે. યમ તો કે સત્ય, અસત્ય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ યમ, અને શૌચ એટલે સ્વચ્છતા, પવિત્રતા રાખવાની, સંતોષ રાખવાનો, તપ રાખવાનો, સ્વાધ્યાય કરવાનો, ઈશ્વરની ઉપાસના, આ નિયમ એનું પાલન કરવાનું. મુજ પરમાત્માને જાણનારા જે શાંત ભાવવાળા ગુરુ છે એને જ મારું રૂપ માનીને ઉપાસના કરવાની. જે પરમાત્માને જાણતા હોય ને એવા ગુરુને, એ મારું રૂપ છે. ગુરુ સેવાનિષ્ઠ ભક્તોએ અભિમાનનો ત્યાગ કરવો. કોઈ પણ પ્રકારનો મત્સરતાનો ભાવ ન રાખવો કે હું કરું છું. દક્ષ એટલે આળસ, આળસ છોડીને સેવા કરવી. દેહ, ઘર વગેરેમાં મમતા ન રાખવી. ભગવાનની જેમ ગુરુ ચરણમાં દ્રઢ ભક્તિ રાખવી. તત્વ જિજ્ઞાસુએ કોઈ પ્રકારની અધીરાઈ ન રાખવી. તત્વ જિજ્ઞાસુ જેને તત્વ જાણવું છે એને ઝટ મળી જાય મને એવું નહીં. કોઈના પ્રત્યે દ્વેષ દ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ ન રખાય. અને વ્યર્થ બોલવું નહીં, અસત્ય બોલવું નહીં, અને ભાષણથી દૂર રહેવું. આવી રીતે અભ્યાસ કરતા કરતા સર્વમાં સમદ્રષ્ટિ થઈ જાય. ત્યારે પત્ની, પુત્ર, ઘર, જમીન, મિત્ર, બાંધવ અને ધન વગેરેમાં ક્યાંય એ આસક્ત નથી થતો. પછી એ પોતાની જેમ સર્વમાં સમભાવ રાખતો રહીને બધાયથી બિલકુલ ઉદાસીન થઈ જાય છે. આત્મા સ્વયં પ્રકાશરૂપ છે અને બધાયનો સાક્ષી છે. એ સ્થૂળ અને સૂક્ષ્મ બેય દેહોથી બિલકુલ ભિન્ન છે. સ્થૂળ શરીરથી જુદો છે અને સૂક્ષ્મ શરીરથી જુદો છે. જેવી રીતે સળગતું લાકડું હોય એમાં જે અગ્નિ છે એ લાકડાને પ્રકાશિત કરવા વાળો અગ્નિ એનાથી ભિન્ન જ છે, લાકડાથી ભિન્ન છે. એવી રીતે બધાય શરીરોને પ્રકાશિત કરનાર જે આત્મા છે એ આ શરીરથી બિલકુલ ભિન્ન છે. જેમ લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો મોટો દેખાય છે, લાકડું જેવડું હોય એવડું અગ્નિ દેખાય, અને બધાય લાકડા બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવાથી અગ્નિનું પ્રગટ થવું એ દેખાય છે. પણ વાસ્તવમાં અગ્નિ એનાથી તો અલગ જ છે. એ જ રીતે આત્મા પણ જ્યારે દેહના ગુણોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર એમાં આરોપિત થાય છે. ઈશ્વર દ્વારા નિયંત્રિત માયાના ગુણો એ જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે. ગુણો એ જ કર્યું છે. શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાને કારણે સ્થૂળ શરીરનું જન્મ અને મરણ અને સૂક્ષ્મ શરીરનું આવાગમન એ આત્મા ઉપર આરોપિત કરવામાં આવે છે. જીવને જન્મ મરણ રૂપી સંસાર આ જ ભ્રમને કારણે પ્રાપ્ત થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી એનું મૂળ કપાઈ જાય છે. એટલે તત્વને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. એનાથી આત્મ સ્વરૂપનો બોધ થાય છે. આ આત્મા સ્વયંમાં સ્થિત છે, કેવલ છે અને શ્રેષ્ઠ છે.
એને જાણીને જે અસત પદાર્થમાં સત બુદ્ધિ છે એ ક્રમશઃ દૂર થતી જાય છે. અસત પદાર્થમાં આપણને સત દેખાય છે. આવી વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુનો આશ્રય લેવો જોઈએ, ગુરુની ઉપાસના કરવી. આચાર્ય અરણી મંથનનું ઉપરનું અને શિષ્ય નીચેનું કાષ્ટ છે. આચાર્ય છે ને એ અરણી મંથનનું એટલે જે લાકડું આપણે સળગાવવાનું હોય એ ઉપરનું અને શિષ્ય નીચેનું લાકડું છે. આચાર્યનું પ્રવચન જ શિષ્યનું મંથન છે. એનાથી વિદ્યારૂપી અગ્નિ પ્રગટ થાય છે અને જે અજ્ઞાનને ભસ્મ કરી દે છે. વિદ્યા આવે એટલે અજ્ઞાન જાય અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. આવી રીતે અભ્યાસ કરતા કરતા જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય ત્યારે એ અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા જે બધા ગુણના કાર્યરૂપ મોહ છે એનો નાશ કરી નાખે છે. ત્યારે ગુણો દ્વારા નિર્મિત આ જગત પણ એના માટે રહેતું નથી. જે રીતે અગ્નિ લાકડાને બારીને પોતે શાંત થઈ જાય છે એવી રીતે ગુણોનું કાર્ય એવા મોહને પણ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, તમે કદાચ કર્મના કરતા અને સુખ દુઃખના ભોગતા જીવને અનેક તથા જગત, કાળ, વેદ અને આત્માને નિત્ય માનો છો. જીવને તમે નિત્ય માનો છો, જગતને નિત્ય માનો છો, કાળને નિત્ય માનો છો, વેદ અને આત્માઓને નિત્ય માનો છો. સાથે સાથે પદાર્થની સ્થિતિને નિત્ય અને યથાર્થ સ્વીકારો છો તથા એવું સમજો છો કે ઘટ, પટ વગેરે બાહ્ય આકૃતિના ભેદથી એના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહે છે. આ મતને માનવાથી મોટો અનર્થ થઈ જશે. કેમ કે એનાથી જગતના કરતા આત્માની નિત્ય સત્તા અને જન્મ મરણથી મુક્તિ પણ સિદ્ધ નહીં થાય. જો કદાચ એવું માની સ્વીકારી લેવામાં આવે તો દેહ અને સંવત્સરો વગેરે કાળના અવયવના સંબંધથી થનારી જીવોની જન્મ મરણ વગેરે અવસ્થાઓ પણ નિત્ય હોવાને કારણે દૂર થઈ શકશે નહીં. કારણ કે તમે દેહાદી પદાર્થ અને કાળની નિત્યતાને સ્વીકારો છો. આ સિવાય અહીં પણ કર્મનો કરતા અને સુખ દુઃખનો ભોગતા જીવ પરતંત્ર દેખાય છે. જો એ સ્વતંત્ર હોય તો દુઃખનું ફળ શું કામ ભોગવે? આ પ્રમાણે સુખ ભોગની સમસ્યા હલ થઈ જવાથી પણ દુઃખ ભોગની સમસ્યા તો રહેશે જ. એટલે આ મત પ્રમાણે જીવને ક્યારેય મુક્તિ અથવા સ્વતંત્ર પ્રાપ્ત નહીં થઈ શકે. જ્યારે જીવ સ્વરૂપથી જ પરતંત્ર છે, વિવશ છે, ત્યારે તો સ્વાર્થ અથવા પરમાર્થ બેથી વંચિત રહી જશે. એવું જોવામાં આવે છે કે કોઈ વિદ્વાન હોય, વિદ્વાન થઈ ગયા પછી સુખી નથી. એવી રીતે કોઈ મૂર્ખ હોવા છતાંય એ દુઃખી નથી.
મૂર્ખ સુખી હોય છે અને વિદ્વાન દુઃખી હોય છે. એટલે આવી સ્થિતિમાં અહંકાર કરવો છે ને વ્યર્થ છે. જો સુખ દુઃખની પ્રાપ્તિ અને એનું નિવારણ કઈ રીતે થાય એ જાણી લ્યો તો પણ મૃત્યુ ક્યારે આવશે ને એ તો જાણી શકાતું નથી. અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય એ પણ કોઈ જાણતું નથી. જેમ કોઈ ફાંસીની સજાવાળાને કોઈ પણ ભોગ સામગ્રી સંતુષ્ટ નથી કરી શકતી. જેને ફાંસીની સજા થઈ હોય એને તમે સામે ભોગ આપો તો એને સંતોષ ન થાય. એવી રીતે મૃત્યુ તો બધાને માથે બેઠું જ છે. અને કોઈ પણ પદાર્થ આ મરણ ધર્મી મનુષ્યને સુખી કેવી રીતે કરી શકે? આ લોકની જેમ પરલોક છે ને એ દોષયુક્ત છે. એમાંય દોષ છે પરલોકમાં. અહીંયા હરીફાઈ અદેખાઈ ક્રમશઃ ક્ષીણ થવું અને અંતે નાશ થવો આ બધું છે જ. પુણ્ય સમાપ્ત થાય એટલે ત્યાંથી પતન થાય જ છે. જે રીતે ખેડૂત ખેતી કરે છે પણ એ ખેતી અતિવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિનો ઉપદ્રવ થાય તો ખેતી નષ્ટ થઈ જાય છે. એ જ પ્રમાણે સ્વર્ગાદી કામનાઓ માટે મનુષ્ય પ્રયાસ કરે, મને સ્વર્ગ મળે એટલે પ્રયાસ કરે. એમાં પણ અનેક પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થાય. પ્રયાસ કરતા હોય ને એમાં વિઘ્ન આવે છે એટલે એ કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. જો નિર્વિઘ્નતા પૂર્વક વિઘ્ન વગર યજ્ઞ યાગાદી પૂરા થઈ જાય તો એ ઊંચા લોકને પ્રાપ્ત કરી લે. એમ છતાં એની આગળ શું થાય છે એ સાંભળો. યજ્ઞો કરનારો યજ્ઞો દ્વારા દેવતાની આરાધના કરીને સ્વર્ગમાં જાય. અહીંયા એ પોતાના પુણ્ય કર્મ દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગને દેવતાઓની જેમ ભોગવે. એના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે અને એમાં દેવાંગનાઓની સાથે વિહાર કરે. ગંધર્વો એના ગુણગાન ગાય. એના રૂપ લાવણ્યને જોઈને જોનારાઓના મન લાલાયિત થઈ જાય. એનું વિમાન જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, ઈચ્છે અહીંયા જાય. અને એની ઘંટડીઓ છે એના રણકારથી દિશાઓને ગુંજવી મૂકે. દેવાંગનાઓ સાથે નંદન નવન વગેરે દેવોના વિહાર સ્થાનોમાં ક્રીડા કરતો કરતો એટલો મોહિત થઈ જાય છે કે એને એ વાતની ખબર નથી પડતી કે હવે મારા પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી કાઢી મૂકવામાં આવશે. જ્યાં સુધી એના પુણ્ય રહે છે ત્યાં સુધી ઈ સ્વર્ગનો આનંદ લૂંટે છે. પુણ્ય ક્ષીણ થાય કે તરત જ એની ઈચ્છા ન હોય ને છતાં એને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે. જો કોઈ દુષ્ટ લોકો હોય એની સોબતમાં આવી જાય, સંગમાં આવી જાય અને અધર્મનું આચરણ કરે અને એની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય, સ્વેચ્છાચારી બની જાય, કૃપણ લંપટ અને પશુઓનું બલિદાન આપવાના બાને હિંસા આચરીને ભૂત પ્રેતની ઉપાસના કરે તો એને ઘોર નરકમાં જવું પડે. અધર્મ કરવા માંડે, કોઈક તમને અધર્મ શીખડાવે તો એ દુષ્ટ લોકો છે અધર્મ કરીને ઇન્દ્રિયોનો ગુલામ બની જાય, સ્વેચ્છાચારી, મારે જ્યાં જાવું અહીંયા જાઓ, કૃપણ બને, લંપટ બને, પશુઓનું બલિદાન આપી અને હિંસા કરે, પછી ભૂત પ્રેતને સાધે તો
તો એ બધાને તો નરકમાં જવું પડે, ઘોર નરકમાં. જેટલા સકામ કર્મ છે ને એ બધાનું ફળ તો દુઃખ જ છે. આ શરીરની અંદર જીવ અહંતા ને મમતા કરીને એમાં રહીચો પૈચો રહે છે, એને જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળતી નથી. એટલે આવી સ્થિતિમાં મૃત્યુધર્મી જીવ છે એને કયું સુખ મળે? કોઈ સુખ ન મળે. કારણ કે જીવ છે એ મૃત્યુધર્મી છે, એટલે મૃત્યુ તો થવાનું જ છે. લોક અને લોકપાલનનું આયુષ્ય પણ મર્યાદિત જ છે, અર્થાત એક કલ્પ માત્ર છે. એક કલ્પ, બે કલ્પો સુધી, પછી એને પાછું નીકળવું પડે. એ બધાય મારાથી ભયભીત રહી છે, એટલે કાળથી. તો બીજાની શું વાત કરવી? સ્વયં બ્રહ્મા જેનું આયુષ્ય 2 પરાર્ધનું છે, આટલું લાંબુ આયુષ્ય હોવા છતાંય એ મારાથી ભયભીત રહે છે. લોકાનામ લોકપાલાનામ મદભયમ કલ્પજીવિનામ બ્રહ્મણોપી ભયમ મત્તો દ્વિપરાર્ધ પરાયુષઃ. બ્રહ્મણોપી ભયમ મત્તો, બ્રહ્માને પણ ભય લાગે છે. ગુણાઃ સૃજન્તિ કર્માણિ ગુણોનુસૃજતે ગુણાન જીવસ્તુ ગુણ સંયુક્તો ભુંક્તે કર્મ ફલાન્યસો. સત્વ, રજ અને તમ આ 3 ગુણ ઇન્દ્રિયોને એના કર્મમાં પ્રેરિત કરે છે. બધી ઇન્દ્રિયોને કર્મમાં જોડે, એટલે ઇન્દ્રિય કર્મ કરે છે. આ જીવ અજ્ઞાન વશ સત્વ, રજ આદિ ગુણ અને ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની બેસે છે. ગુણ અને ઇન્દ્રિય એ જ હું છું એમ માની લે, અને એના કરેલા કર્મો સાથે સંબંધ જોડી અને સુખ દુઃખ ભોગવે છે. જ્યાં સુધી ગુણની વિષમતા છે, અર્થાત શરીર આદિમાં હું અને મારાપણાનું અભિમાન છે, ત્યાં સુધી આત્માની અખંડિતતાની અનુભૂતિ નથી થતી. હું ને મારું ભૂલી જાઉં તો આત્મા અખંડિત છે એનું આપણને જ્ઞાન થાય, અને ભેદ બુદ્ધિ છે એ જાય. હું ને મારાપણાનું અભિમાન તમે છોડી દો તો ભેદ બુદ્ધિ જાય, નતર ભેદ બુદ્ધિ ન જાય. જ્યાં સુધી આ અજ્ઞાનનું કારણ એવા ભ્રમની નિવૃત્તિ નથી થતી ને, ત્યાં સુધી તો એ પરતંત્ર જ છે. ગુણ ભાગ ભજવે અને આપણું શરીર કર્મ કરે. આપણે કઈ કરતા નથી, પણ ગુણને લીધે કરી છે. જ્યાં સુધી પરતંત્રતા છે ત્યાં સુધી એને ઈશ્વર તરફથી ભય છે. પરતંત્ર છીએ આપણે, હું કરું છું, ભેદ બુદ્ધિ નથી ગઈ, એટલે પરતંત્ર છીએ. એટલે આપણને ઈશ્વર તરફથી ભય છે. જે આ પ્રકારના ગુણ ધર્મમાં રાચે છે, આ બધું એમ થાય છે, શરીર કર્મ કરે છે.
તો ગુણથી પર થવાનું. ગુણધર્મમાં રાચતા હોય તો શોક મોહની નિવૃત્તિ ન થાય. પ્રિય ઉદ્ધવ, જ્યારે માયાના ગુણોમાં ક્ષોભ થાય, 3 ગુણ છે એમાં ક્ષોભ થાય, ત્યારે એની વ્યવહારિક સત્તા અનેક રૂપે ભાસે છે. કાળ, આત્મા, શાસ્ત્રો, વેદ, લોક, સ્વભાવ અને ધર્મ, આ બધું હું જ છું. આવી રીતે બધામાં ભેદ બુદ્ધિ ન રાખીને આ બધાયના રૂપમાં એકમાત્ર મને પરમાત્મા જુઓ. ઉદ્ધવજી પૂછે છે કે ભગવાન, આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણમાં રહેતો હોવા છતાંય પણ એનાથી મુક્ત કઈ રીતે રહે છે? દેહથી ગુણ ઉત્પન્ન થયા અને ગુણમાં એ રહે છે, તો એનાથી મુક્ત કઈ રીતે રહે છે? અને એ ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક એ ગુણમાં બંધાઈ જાય છે, એવું કેમ? બુદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો હોય, એ કઈ રીતે વિહાર કરે, એના લક્ષણો ક્યાં છે એ કેવી રીતે જાણી શકાય? એ ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદી ક્રિયાઓ કઈ રીતે કરે છે? એ સૂવે, બેસે અને ચાલે છે કઈ રીતે? હે અચ્યુત, મને જવાબ દો. આપ પ્રશ્નનો મર્મ જાણનારોમાં તમે શ્રેષ્ઠ છો, એટલે તમે જ મને જવાબ દો. એક જ આત્મા નિત્ય બદ્ધ પણ છે અને નિત્ય મુક્ત પણ છે. આત્મા નિત્ય બંધાયેલો છે, નિત્ય પાછો મુક્ત છે. તો આ સંબંધમાં મને ભ્રમ થાય છે. આવો જ પ્રશ્ન અર્જુને શ્રી કૃષ્ણને મહાભારતના યુદ્ધમાં ગીતા અર્જુનને કહેતા હતા ત્યારે પૂછ્યો હતો. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે. કથમ વર્તેત વિહરેત કૈર્વાજ્ઞાયેત લક્ષણે કિમ ભુંજિતોત વિસૃજેચ્છયિતાસિત યાતિ વા. કિમ ભુજિતોત, કેવી રીતે ભોજન કરે. કથમ વર્તે તો, કેવી રીતે વર્તન કરે છે. વિહરે તો કેરવા, કેવી રીતે વિહાર કરે છે. તમે કયો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે ભગવદ ઉદ્ધવ સંવાદે 10મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.